હવે આપણે જોઈએ ડાયપોલની વિષુવ રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિષુવ રેખા એટલે શું? ડાયપોલને જોડતી જે રેખા હોય એના વિદ્યુત ભારોને જોડતી રેખા, એના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહે છે. એટલે કે ડાયપોલને લંબ હોય અને એના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી અક્ષને કહેવાય ડાયપોલની વિષુવ રેખા. તો અહીં ડાયપોલ ઝેડ અક્ષ પર ગોઠવી છે અને વિષુવ રેખા તરીકે વાય અક્ષ લીધી છે. હવે ડાયપોલના બંને વિદ્યુત ભારો અગાઉ જણાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, જે ઉગમ બિંદુ O થી પ્લસ ક્યુ ઉપર એ જેટલા અંતરે છે અને માઇનસ ક્યુ નીચે એ જેટલા અંતરે છે. ડાયપોલની ટોટલ લંબાઈ 2a જેટલી છે, એ પણ આપણે યાદ કરી લઈએ. હવે આ ડાયપોલ વડે વિષુવ રેખા પર ડાયપોલના કેન્દ્રથી વાય અંતરે જે બિંદુ આવ્યું છે ક્યુ, એ બિંદુ પાસે આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 કુલમ વિદ્યુત ભાર મૂકી દઈએ, પરીક્ષણ વિદ્યુત ભાર. તો આપણો પ્લસ ક્યુ જે છે એ 1 કુલમને અપા કરશે આ દિશામાં. એવું કહી શકાય કે પ્લસ ક્યુ 1 કુલમ પર આકૃતિમાં દર્શાવેલી દિશામાં બળ લગાવશે અને આ જે બળ છે એને જ કહેવાય પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પ્લસ ક્યુ વિદ્યુત ભાર 1 કુલમને જે બળ લગાવે છે એ બળને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય ને. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. માઇનસ ક્યુ એ પેલા 1 કુલમને આકર્ષે છે, એટલે આપણે આવું કંઈક વિચારી શકીએ. માઇનસ ક્યુ 1 કુલમને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ E માઇનસ છે. તો પ્લસ ક્યુ વડે લાગતું બળ અને માઇનસ ક્યુ વડે લાગતું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હવે આ બંને બળ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો કઈ રીતે મેળવી શકીએ? તો પહેલા પ્લસ ક્યુ થી આપણે કેપિટલ ક્યુ બિંદુનું અંતર વિચારીએ. ડાયપોલની અડધી લંબાઈ a, આ અંતર છે y, એટલે કર્ણ બનશે, આ કાટકોણ ત્રિકોણ બને, એનો કર્ણ બનશે √a² પ્લસ y². y² પ્લસ a² ની 1/2. તો પ્લસ ક્યુ થી કેપિટલ ક્યુ બિંદુનું અંતર આપણને ખબર છે a² પ્લસ y² ની 1/2. તો હવે આપણે પ્લસ ક્યુ ને બિંદુવત વિદ્યુત ભાર લઈને એના વડે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે લખી શકીએ. સદિશ E પ્લસ, આપણે એનું ખાલી મૂલ્ય લઈએ મોર સદિશ E પ્લસ. દિશા આકૃતિમાં દેખાય છે આપણને, પણ એનું મૂલ્ય kq/r² મુજબ kq ના છેદમાં અંતરનો સ્ક્વેર થાય. અને આ અંતર આપણે જાણીએ છીએ √a² પ્લસ y², એટલે √a² પ્લસ y² નો વર્ગ. આ મૂલ્ય kq ના છેદમાં a² પ્લસ y² જેટલું થાય. આમ પ્લસ ક્યુ વડે કેપિટલ ક્યુ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું મૂલ્ય ધરાવે છે. એ જ પ્રમાણે માઇનસ ક્યુ થી કેપિટલ ક્યુ બિંદુનું અંતર લઈએ તો એ પણ એટલું જ આવશે. પાયથાગોરસ મુજબ y અને a એટલે આ અંતર થશે √a² પ્લસ y². ફરી વખત આ બંને અંતર સરખા જ હોય પ્લસ ક્યુ થી અને માઇનસ ક્યુ થી, કારણ કે આ લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. તો બંને જે છેડા છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, ત્યાંથી ક્યુ બિંદુનું અંતર સરખું જ હોય. તો હવે માઇનસ ક્યુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય શોધીએ તો એ મૂલ્ય આપણને મળે kq ના છેદમાં a² પ્લસ y² ની 1/2 અને વર્ગ, એટલે રૂટ અને પાછો સ્ક્વેર, એટલે આપણને જવાબ આટલો જ મળે kq ના છેદમાં a² પ્લસ y². આમ પ્લસ ક્યુ વડે જેટલા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉદ્ભવે છે, માઇનસ ક્યુ વડે એટલા જ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ક્યુ બિંદુ પાસે ઉદ્ભવે છે, પણ બંનેની દિશા સમાન નથી. પ્લસ ક્યુ 1 કુલમને અપા કરશે એટલે E પ્લસ આ દિશામાં આવશે અને ઋણ વિદ્યુત ભાર 1 કુલમને આકર્ષે છે એટલે E માઇનસ ની દિશા આવે. તો આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન છે પણ દિશા નહીં, એટલે આપણે સરવાળો સદિશની રીતે કરવો પડે. અને સદિશની રીતે સરવાળો કરવા માટે આપણે અહીંયાથી એક ખૂણો ધારીએ થીટા, એટલે E+ ના બે ઘટક મળે. E+ નો એક ઘટક નીચે તરફ આવશે E+ cos θ,
અને બીજો ઘટક E પ્લસ સાઇન થીટા એક્સ અક્ષ પર મળે. આ છે E પ્લસ કોસ થીટા અને આડો ઘટક મળશે E પ્લસ સાઇન થીટા. એવી રીતે જે E માઇનસ છે એના પણ બે ઘટક મળે. આ ખૂણો આપણે થીટા જેટલો જ લેવો પડે, બંને બાજુ આ ખૂણા સરખા જ હોય. તો E માઇનસ કોસ થીટા અને E પ્લસ કોસ થીટા એક જ દિશામાં આવશે નીચે તરફ. બંનેના કોસ કોસ ઘટકોનો સરવાળો થશે, પણ સાઇન ઘટક સામસામે આવશે E માઇનસ સાઇન થીટા. તો આ બંને સાઇન ઘટકો E પ્લસ સાઇન થીટા, E માઇનસ સાઇન થીટા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. પણ કોસ કોસ ઘટકોનો સરવાળો નાબૂદ થતો નથી. એ સરવાળો એક જ દિશામાં નીચે તરફ છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોસ ઘટકોના સરવાળા જેટલું હોય. તો જો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખીએ તો E પ્લસ કોસ થીટા વત્તા E માઇનસ કોસ થીટા આના સરવાળા જેટલું મૂલ્ય મળે, પણ એની દિશા નીચે તરફ છે. ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ હોય અને આ બંનેનો સરવાળો એના કરતા ઊંધી દિશામાં છે. તો સદિશની રીતે માઇનસ પી કેરેટ એની દિશા કહેવાય. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને ક્યુ બિંદુ પાસે મળે. આમાં બંને સાઇન સાઇન ઘટકો લડી મર્યા, એકબીજાને કેન્સલ કરી દે છે અને કોસ કોસ ઘટકો નીચે તરફ છે, જે સહાયક સ્થિતિમાં છે એમનો સરવાળો થાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને નીચે તરફ મળે, જે ડાયપોલ મોમેન્ટ થી ઊંધી દિશામાં હોવાથી આપણે દિશા લખીએ છીએ માઇનસ પી કેરેટ વાળી, એટલે કે ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી દિશા. હવે આપણે E પ્લસ અને E માઇનસ બંને શોધેલા છે, એમના મૂલ્યો રેડી છે. કોસ થીટાને આપણે બહાર કાઢી લઈએ. E પ્લસ વત્તા E માઇનસ અને એમના મૂલ્યો KQ ના છેદમાં A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વત્તા ફરી KQ ના છેદમાં A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બંનેના મૂલ્યો સમાન છે કોસ થીટા પી કેરેટ. આમાં કોસ થીટાની કિંમત આપણે મૂકીશું, પણ પહેલા આ બંનેનો સરવાળો કરીએ. છેદ સરખા હોવાથી ઉપર લખાય 2KQ, નીચે A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. કોસ થીટાની કિંમત આકૃતિ પરથી મેળવે. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. બંને અનુકોણ સમાન હોય. એટલે ત્રિકોણની રીતે આપણે જોઈએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એવું લખી શકાય. પાસેની બાજુ A અને કર્ણ છે રૂટ A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો કોસ થીટાની કિંમત આપણે આ મૂકીએ A ના છેદમાં રૂટ A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ પ્રમાણે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. હવે A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની 1 ઘાત અને A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની 1/2 ઘાત, એટલે ટોટલ A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની 3/2 ઘાત થાય. 1 ઘાત અને અડધી ઘાત, એટલે સરવાળો થાય 1/2 ઘાત. તો આપણે આ રીતે લખી શકીએ સદિશ E માઇનસ 2KQA છેદમાં A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની 3/2 ઘાત પી કેરેટ. એકચ્યુઅલી આ માઇનસ પી કેરેટ ની દિશા છે, જે ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી દિશા છે એવું દર્શાવે છે. આમાં Q ઇન્ટુ 2A બરાબર P લખાય, એટલે માઇનસ KP. એ રીતે પણ આપણે સૂત્રને લખી શકીએ વાય સ્ક્વેર પ્લસ A સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. આ છે વિષુરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. અને જો આમાં y ગ્રેટર A હોય, એટલે કે ડાયપોલ નાની હોય અને આ અંતર y ખૂબ જ મોટું હોય, તો A સ્ક્વેર ને અવગણી શકાય. A સ્ક્વેર ની બદલે આપણે શૂન્ય મૂકી શકીએ. જો y ગ્રેટર A હોય તો y ખૂબ મોટો હોય એની સરખામણીમાં, તો a ને અવગણતા એની કિંમત શૂન્ય મૂકતા હવે આપણે કહી શકીએ કે જવાબ મળશે માઇનસ KP ના છેદમાં y સ્ક્વેર ની 3/2 ઘાત, એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડે તો y ક્યુબ પી કેરેટ. આમ વિષુરેખા પર વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં મળશે અને ડાયપોલ મોમેન્ટની દિશા કરતા ઊંધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એના કરતા ઊંધી દિશામાં પરિણામે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તો આ છે વિદ્યુત ડાયપોલ વડે તેની વિષુરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ.